બનાવીશું ભરેલા ગુંદાનું શાક. ઉનાળામાં માત્ર થોડા ટાઈમ મળતા આ ગુંદા આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા શરીર માટે ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ પૂરા પાડે છે. આપણા શરીરને ગરમીમાં ઠંડક પણ આપે છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં માર્કેટમાંથી 500 ગ્રામ જેટલા ભરેલા ગુંદા લીધા છે. ગુંદામાં થોડી ચીકાશ હોય છે. આ ગુંદામાં થોડું નમક ઉમેરી આવી રીતે એના અંદરના બીજ હોય જે ઠળિયા હોય એને આપણે રિમૂવ કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે મેં બધા જ ગુંદા હોય એની ચીકાશ પણ દૂર કરી છે, ઠળિયા રિમૂવ કરેલા છે. તો હવે આપણે સૌથી પહેલાં ગુંદાને સાઈડ પર મૂકીશું અને આ ભરેલા ગુંદાનું શાક છે ને એને મસાલો આપણે કેવી રીતે બનાવશું. આ શાક આપણે ગુંદાને ભર્યા વગર બનાવવાનું છે. તો સૌથી પહેલાં કોથમીર લેવાની છે, થોડું મિક્સ ચવાણું, થોડી સેવ, 7 થી 8 કળી લસણ લઈએ આપણે. એ ઉપરાંત આપણે તમે જોઈ શકો છો ઝીણા ઝીણા સુધારેલા મરચાં, થોડું આદું, થોડા મરચાં લીધા. સાથે અહીંયા આપણે જે મસાલા છે એની વાત કરીએ તો હળદર, મીઠું, ધાણા જીરું, થોડો ગરમ મસાલો, આ બધું ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી દઈએ. ટેસ્ટ બેલેન્સ માટે થોડી ખાંડ અને થોડું તેલ. આવી રીતે બધા મસાલાને સૌથી નાની મિક્સર જારમાં મિક્સ કરી અને ફાઇન પેસ્ટ બનાવી લઈએ. આદુ, લસણ, મરચાં, કોથમીર, આ 4 વસ્તુ મેઇન સામગ્રી છે. માત્ર ટેસ્ટ બેલેન્સ માટે 1 ચપટી ખાંડ વધારે નહીં ઉમેરવાની. આપણે અહીંયા 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. બાકી હળદર મસાલા આપણે છે નોર્મલ ઉમેરીએ છીએ અને થોડા મગફળીના દાણા પણ ઉમેરી શકો છો, તલ પણ ઉમેરી શકો છો. તો મિક્સરમાં આપણે ક્રશ એ બધું કરીએ એ પહેલાં આપણે મસાલો રેડી કરી લીધો, ક્રશ કરવાનું બાકી છે. પરંતુ આપણે છે ગુંદા છે એના ઠળિયા કાઢેલા છે એને વરાળે બાફીએ. 4 જ મિનિટનો ટાઈમ લાગે છે, વરાળે ફટાફટ બફાઈ જાય છે. તો અહીંયા આપણે જોઈએ તો સ્ટીમરની અંદર જે પાણી છે પ્રોપર ગરમ કરવા મૂકી દીધું છે. આપણે બધા જ 500 ગ્રામ ગુંદા છે એમાં 4 વ્યક્તિ આરામથી આ શાક ખાઈ શકે છે. અને જો ગુંદા કોઈને ન ભાવતા હોય તો 5 વ્યક્તિ પણ ખાઈ શકે. પરંતુ ગેરંટી સાથે કહું છું આ શાક તમે લુખ્ખું ખાઈ શકો એવું ટેસ્ટી બને છે. અને હવે આપણે લીડ કવર કરીશું 4 મિનિટ સુધી. આપણે એકદમ ફૂલ આંચે વરાળે ચડવા દઈએ. થોડી જ વારમાં તમે જોશો તો આપણા ગુંદા એકદમ મસ્ત ચડી ગયા હશે. ચડે એટલે ગુંદાનો કલર બદલાઈ જાય છે. 100% સુધી ગુંદાને ચડવા દેવાના. તો આ બાજુ આપણે જે મસાલો બધો રેડી કર્યો હતો એને આપણે ફાઇન પેસ્ટ બનાવી લીધી છે. એ સાથે આપણે ડુંગળી, ટામેટાં અને થોડું લસણ. હવે આપણે ગ્રેવી બનાવીશું. તો અહીંયા આપણે ગુંદાને ભરવાના નથી, પરંતુ અહીંયા જે ગ્રેવીવાળો મસાલો છે ને તમારા ભરેલા ગુંદાના શાકને ટક્કર મારશે. અહીંયા તમારા સમયની બચત થશે. આપણે જે મસાલો મિક્સરમાં ક્રશ કર્યો છે એ જ મસાલાના કારણે તમારો આ ગુંદાનું શાકનો મસાલો બહુ ટેસ્ટી બનવાનો છે. તો હવે અહીંયા આપણે ગુંદા એકદમ નાના છે, ગુંદાને ફોડી લીધા છે. ગુંદાને ભરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આપણે જ્યારે ગ્રેવીની અંદર ગુંદા ઇન્સર્ટ કરશો તો ઓલરેડી બધો મસાલો ગુંદામાં ઇન્સર્ટ થશે જ. અહીંયા આપણે તેલ કેટલું લેવાનું, 500 ગ્રામ આપણા ગુંદા છે તો આપણે 4 ચમચી તેલ લઈએ, કારણ કે 1 ચમચી ઓલરેડી મસાલામાં તેલ આપણે નાખેલું છે. તો એમાંથી પણ તેલ છૂટવું પડશે જ્યારે તમે મસાલાનો આપણે ગ્રેવીમાં વઘાર કરશું ત્યારે. હવે અહીંયા રાઈ છે ને એનું તડતડ બંધ થાય ત્યાર પછી આપણે જીરું ઉમેરવાનું છે. જીરું ઉમેર્યા પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ ઉમેરતા જશું. ઓકે, તો અહીંયા સરસ રીતે જીરું સંતળાય, જીરું ફૂટે એ પછી જ આપણે જે ઝીણી ઝીણી ચોપ કરેલી ઓનિયન છે ઉમેરી દેવાની છે. અહીંયા ઓનિયન 1 ઉમેરો, તમે 2 ઉમેરો તો પણ ચાલશે, પરંતુ એકદમ બારીક બારીક સમારવી અથવા તો એની ગ્રેવી બનાવી લેવી. મિક્સરમાં તમે ડુંગળીની પેસ્ટ બનાવી લો તો પણ ચાલશે. અને હવે આપણે 3 મિનિટ સુધી આ ઓનિયનને ચડવા દેવાની છે એકદમ મીડિયમ આંચે. ઓનિયન તમારી ચડે ને અને એનો પાણીનો ભાગ બળે તો જ તમારું આ શાક ટેસ્ટી બને છે. તમને જમશો ત્યારે ખ્યાલ નહીં આવે કે આમાં ડુંગળી એડ કરી છે વઘારમાં, પરંતુ ટેસ્ટ ખરેખર જબરજસ્ત આવવાનો છે. અહીંયા આપણે ચણાના લોટનો ઉપયોગ નથી કર્યો. મસાલો બનાવવા માટે એકદમ નાયલોન સેવ 1 ચમચી અને 2 ચમચી મિક્સ ચવાણાનો ઉપયોગ કર્યો છે, જેના કારણે એકદમ ખટમીઠો ટેસ્ટ આવે છે. તો હવે અહીંયા આપણે ડુંગળી એકદમ મસ્ત સંતળાય ત્યાં સુધીમાં મેં ટામેટાને ચોપ કરી લીધા છે. ટામેટા ચોપ કરવાના બાકી હતા. મેં ટામેટા તમને 1 ટામેટામાંથી 4 પીસ કરીને બતાવેલા હતા. તો જ્યારે ડુંગળી આપણી સંતળાય ત્યારે જ હું ટામેટાને ચોપ કરું છું. તો અહીંયા ટામેટા પણ એકદમ મસ્ત બારીક બારીક ચોપ થઈ ગયા છે. ટામેટા ઉમેરી દીધા છે. અહીંયા આપણે સમયની બચત કરી છે. અહીંયા આપણે આ વિડીયોને કોઈ પણ પ્રકારનો સ્કીપ નથી કર્યો, વધારે પ્રમાણમાં એડિટ નથી કર્યું, તમે જોઈ શકો છો. તો હવે મારી વહાલી બહેનો, હવે
ખોટા ટાઈમ વેસ્ટ કરવાનો નહીં, પરંતુ રસોઈમાં પણ તમે સ્માર્ટ ઉપયોગ કરો. અહીંયા આ શાક બનાવવા માટે ભીંડાને આપણે ભરવાની ઝંઝટ વગર ગ્રેવીવાળું શાક, અને બીજો ભરેલા શાકનો મસાલો છે એ જ મસાલો આપણે બનાવવાનો છે. પરંતુ શાક વધારે ટેસ્ટી બને એના માટે આપણે ચણાના લોટને શેકીને નથી ઉમેરવાનો, પરંતુ સેવ અને મિક્સ ચવાણું ઉમેરી દો અને એને ક્રશ કરી દો, એટલે સેમ ટુ સેમ એવો જ ટેસ્ટ તમારો આ શાકમાં આવશે. ઓકે, હવે અહીંયા ટામેટાને પણ 3 મિનિટ સુધી સાંતળવાના છે. ટામેટા ચડી જાય એ પછી જ આપણે બધો મસાલો ઉમેરી દેવાનો છે. આ મસાલો કચાશ ન કરતા બધું જ ઉમેરી દેજો, કારણ કે આપણું આ શાક રહ્યું ને એ ગ્રેવી વાળું બનશે, ઘટ્ટ બનશે, મસાલેદાર બનશે. હવે બીજી એક વાત, તમારે ભરેલા રીંગણ કરવા છે તો રીંગણને પણ તમે આવી જ રીતે વરાળે બાફો અને પછી રીંગણને આ જ મસાલામાં આખા રીંગણ ઉમેરી દો. અહીંયા તમારું ભરેલું રીંગણનું શાક બની જશે. તમારે ભરેલો ભીંડો બનાવવો છે તો ભીંડાને પણ આખા ભીંડાને વચ્ચે કાપ કરી ડીટીયાનો ભાગ કાઢી સ્ટીમરથી બાફી લો અને આ જ મસાલામાં તમે આખો ભીંડો ઉમેરી દો. તમારો આખા ભીંડાનું શાક ભીંડાને ભર્યા વગરનું બની જાય છે. ટીંડોરાનું શાક ભરેલું બનાવવું છે, ટીંડોરાની પણ એ જ રીતે કરો. અને હવે આપણે ગ્રેવીનો મસાલો કર્યો, પરંતુ હવે જે ગુંદા ઉમેરવાના છે એનો મસાલો હળદર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, સહેજ માઇનોર ઉમેરી દીધું છે, જેના કારણે આપણા મસાલા ઓછા ના પડે. કારણ કે અને અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનો છે. પાણી શું કરવા ઉમેર્યું એ પણ હું તમને જણાવીશ. હવે આપણે થોડું આપણે ઉકળવા દેવાનું છે, જેના કારણે આપણા જે ગ્રેવીનો મસાલો છે એ અને જે ગ્રેવી બનાવી છે એ બધું સેટ થાય. ઓનિયન અને થોડું ઉકળવા લાગે એટલે તમે જોઈ શકો છો આપણે જે વરાળે બાફેલા ગુંદામાં બિલકુલ ચિકાસ નથી. ગુંદા 100% ચડી ગયા છે. ગુંદામાં જે વચ્ચે આપણે કાપ કરેલો હતો એ જ કાપની અંદર હવે આપણે જે કરેલો મસાલો અને ગ્રેવી ઇન્સર્ટ કરવા માટે આપણે પાણી એટલા માટે ઉમેર્યું છે કે 3 મિનિટ સુધી ચડવા દેવાનું છે. તો લીડ કવર કરીશું, હલાવીશું, બધા જ ગુંદા ઉમેરાઈ જાય એટલે આપણે લીડ કવર કરીશું હલાવીને, અને પછી આપણે 3 મિનિટ સુધી એમ જ ચડવા દેવાનું છે. અહીંયા તમને કોઈ પણ વ્યક્તિને એવું ખ્યાલ નહીં આવે કે આ તમે આખા ગુંદાનું શાક છે એમાં તમે ગુંદાને ભર્યા નથી. તમે એકવાર ખાશો ને પછી ખાતા જશો ને, જે લોકોને ગુંદા નથી ભાવતા એમને પણ ભાવશે. હવે બધું તેલ આપણે ઉમેર્યું છે, તેલ છૂટું ના પડે ત્યાં સુધી એકદમ સ્લો ટુ મીડિયમ આંચે ચડવા દેવાનું છે. આમાં બે ફાયદા થશે. શાકમાં એડ કરેલું પાણી પણ બધું બળી જશે, તેલ છૂટું પડશે, અને ગુંદામાં જે આપણે મસાલો એડ કર્યો હતો એ પણ સરસ સેટ થઈ જશે. તો હવે અહીંયા તેલ છૂટું પડ્યું છે, પાણી બધું બળી ગયું છે, ગુંદાની અંદર પ્રોપર મસાલો ચડી ગયો છે, બીકોઝ આપણે જે ગુંદાનું જે કલર છે એ બદલાઈ ગયો છે. ઓકે, તો હવે અહીંયા આ જે ગરમા ગરમ શાક છે એને દહીં સાથે, રોટી સાથે, પરાઠા સાથે, રોટલા સાથે સર્વ કરી શકાય છે. આ શાક ખાવાની મજા બહુ સરસ આવે છે. તો મને ખાસ કરીને આ શાક દહીં સાથે બહુ ભાવે છે. હજી મારે આ શાકને તીખું કરવું હોય તો હું કરી શકું છું. એમાં થોડું હવે ટેસ્ટ કરીશ, કાંઈ પણ વસ્તુ ખૂટતી નથી ને, જો ખૂટતી હશે તો પાછળથી તમે ઉમેરી શકો છો. તો અહીંયા ગ્રેવી વાળું આખા જ ગુંદાને ભર્યા વગર ભરેલા ગુંદા જેવું આખા ગુંદાનું શાક બનીને રેડી છે. ખરેખર આ રેસીપી પસંદ આવી હોય તો આવી જ રીતે અત્યારે માર્કેટમાં બહુ સરસ ગુંદા મળે છે, એકવાર જરૂર બનાવજો.